આવ સૂરજ આવ, બેસ. કાકા મારી પાસે બેસવાનો સમય જ નથી. પેલા એ કહો કે મને શા માટે બોલાવ્યો છે? તને અહીં એટલા માટે બોલાવ્યો છે બેટા કે જે હવેલીની દિવાલો એક વખત પ્રેમના વાવાઝોડામાં હલી ચૂકી છે એ હવે બીજી વખતના તોફાનને સહન નહીં કરી શકે. આજે મારી આંખોએ જે કંઈ જોયું, જો એ સત્ય હોય તો એનો સામનો કરવા માટે તારે એક બહુ જ મોટી આકરી કસોટીમાંથી પસાર થવું પડશે. કારણ કે તારા બાપુની નજરમાં આપણાથી નીચી કોમની છોકરી હારે પ્રીત બાંધવી એ ભયંકર ગુનો છે બેટા. તમારાથી આજ સુધી મેં કાંઈ નથી છુપાવ્યું કાકા. મારા હૃદયના નજીક જેટલા તમે છો એટલા મારા બાપુ પણ નથી. તમે જે કાંઈ જોયું એ તદ્દન સત્ય છે. પણ કાકા, પ્રેમમાં વળી ઊંચ નીચના ભેદભાવ શું? એ વાત કદાચ આખા મલકના લોકો સાચી માની લેશે, પણ તારા જિદ્દી અને અભિમાની બાપુ ક્યારેય નહીં માને. સૂરજ, પ્રીત અને હવેલીની દિવાલો વચ્ચે વર્ષોથી વેરઝેર ચાલતું આવે છે. જો હવેલીમાં રહેવું હોય તો પ્રીત ન કરાય, અને પ્રીત કરવી હોય તો હવેલી છોડવી પડે. એટલે શું મારે પણ? હા, એ દિવસે તું કહેતો હતો ને કે હું હવેલી છોડીને કેમ જતો રહ્યો, તો સાંભળ, જે પ્રીત રૂપી ખાંડાની ધાર પર તું ચાલી રહ્યો છે ને, એવી તેજીની ધાર પરથી એકવાર હું પણ પસાર થયેલો. મને એ દિવસ બરાબર યાદ છે. અને આપ સુકન્યા દિવસો ક્યારેય યાદ પણ નથી રાખવા માંગતો. માનસિંહ, આપણા ખાનદાનની ઇજ્જત, આબરૂ, માન, મોભાને નેવે મૂકીને મીઠી જેવી હલકા કુળની છોકરીને આપણા ખાનદાનની વહુ બનાવવાની તે હિંમત કેવી રીતે કરી? મોટા ભાઈ, હું આપની સાથે કોઈ જીવાજોડી કરવા નથી આવ્યો. અમે તો આવ્યા છીએ માત્ર આપના આશીર્વાદ લેવા. અમારા ખાનદાનના હાથ હલકા કુળના લોકોને આશીર્વાદ આપવા માટે ક્યારેય ઉઠતા નથી. માનસિંહ, આજે તો તારી ને મારી લોહીની સગાઈ આડે આવી ગઈ. નહીતર આશીર્વાદ રૂપે તમારા બંને ઉપર ગોળીઓ વરસાવતા પણ આ કનકસિંહનો હાથ નો અચકાત. જા, ચાલો જા અહીંયાથી. આજથી તારા ને મારા સંબંધો હંમેશ માટે પૂરા થયા. ભૂલી જજે કે તે ઠાકુર પ્રતાપસિંહની પત્ની રાજમાતા મિનલ દેવીની કુખે જન્મ લીધો હતો. ભૂલી જજે કે તારી રઘુમાં સૂર્યવંશી ખાનદાનનું ખમીરવંતું લોહી વહે છે. અને ભૂલી જજે કે આ જગતમાં તારે કોઈ ભાઈ જીવે છે. ભાભી, ઠગરાણા, ખબરદાર, જો આશીર્વાદનો એક હરફ પણ ઉચ્ચાર્યો તો તમને તમારા સુહાગના સોગંદ છે. કાકા, મારે તમારી હારે આવું છે. કાકા, છોડી દો મને. બાપુ, છોડી દો. કાકા, હું તમારા વગર નહીં રહી શકું. કાકા, કાકા, મને તમારી હારે આવું છે. કાકા, તમે રોકાઈ જાઓ. કાકા, રોકાઈ જાઓ. અરે કોણ છે લા? રામજી, આવ્યો બાપુ. લઈ જા, લઈ જા. છોડી દે મને, છોડી દે. કાકા, કાકા, રોકાઈ જાઓ. કાકા. ઠાકોર, આ તમે સારું નથી કર્યું. અને માનસિંહનો આપણા સિવાય બીજું છે પણ કોણ આ દુનિયામાં? એ વાત જો માનસિંહ એના મગજમાં રાખી હોત તો આજે એને આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. અરે પણ તમે તો જાણો છો કે આપણો સૂરજ એની સાથે કેટલો હળી મળી ગયો છે. એના વગર સૂશે નહીં, ખાશે નહીં. એનો ઈલાજ મેં શોધી રાખ્યો છે. સૂરજના મગજમાંથી માનસિંહને હું હંમેશ માટે ભૂલાવી દઈશ. એટલે? સૂરજ હવેથી શહેરની બોર્ડિંગ સ્કૂલમાં ભણવા જાય છે. ના ઠાકોર, ના. એવો ગજબ ન કરતા. ભૂલી ગયા આપણા સંતાન વિહોણા એ દિવસો. અરે, વર્ષોની માનતા પછી ભગવાને આપણને એક દીકરો દીધો. એને પણ તમે આંખોથી આઘો કરવા માંગો છો? મારું માનો તો ઠકાણા, અમારા કુળમાં એવો કોઈ રિવાજ નથી કે કાંઈ પણ નક્કી કરતા પહેલા પુરુષે સ્ત્રીની સલાહ લેવી પડે. તમને સલાહ આપનાર કોઈ સ્ત્રી નહીં, પણ એક પતિની પત્ની અને એક દીકરાની માં બોલી રહી છે. અમારા ખાનદાનમાં પત્ની કે દીકરાની મમતા કરતા કુળના માન મોભાને વધારે ઇજ્જત અપાય છે. મેં જે કોઈ નિર્ણય કર્યો છે ખૂબ સમજી વિચારીને કર્યો છે. અને મારા એ નિર્ણયને તમારી આંખના આંસુ કે માની મમતા ક્યારેય ડગાવી નહીં શકે. ક્યારેય નહીં. અને આમ અમારા સૌથી અડગો કરી તને ભણવાના બહાને શહેરમાં મોકલી દેવામાં આવ્યો. તારા બાપુને એ વાતનો ડર હતો બેટા કે અહીં રહીશ તો તું પણ મારા પગલે જ ચાલીશ. એટલા માટે જ તને બોર્ડિંગ રૂપી સજા આપવામાં આવી. એટલે શું મને બોર્ડિંગ રૂપી સજા આપવામાં આવી? મને બોર્ડિંગમાં સજા રૂપે મોકલી દેવામાં આવ્યો? સૂરજ, શું વિચારે છે બેટા? કાકા,
બોર્ડિંગમાં મારો એક મિત્ર હતો દેવાનંદ. એ હંમેશા મને આ વાત કહેતો હતો, પણ ત્યારે મને એની એ વાત માનવામાં નહોતી આવતી. પરંતુ અહીં આવ્યા પછી મને એની એક એક વાત સાચી લાગે છે, તદ્દન સાચી. સત્ય તો હંમેશા સત્ય જ હોય છે બેટા, પણ એ વાતની જાણ જો માણસને સાચા સમયે થતી હોત ને તો આ જગતમાં કોઈ દુઃખી જ ન હોત. પણ જવા દે બધી વાતો. પહેલા મને ઈ કે તારા હૃદય પર બિરાજેલી રાણી છે કોણ? એ વાતનો જવાબ તો સમય આપી દેશે કાકા, પરંતુ તમારી અને મારી સાથે થયેલા અન્યાયનો જવાબ હું માંગીશ, અને એ પણ માં અને બાપુ બંને પાસે. બોલ ને માં, મારી વાતનો જવાબ આપ. તું ચૂપ કેમ છે? તારા ચૂપ રહેવાથી મને મારા સવાલનો જવાબ નથી મળી જવાનો માં. પહેલા મને ઈ કે મને બોર્ડિંગમાં સજા આપવા મોકલે તો કે ભણવા? બોલ ને માં, તું બોલતી કેમ નથી? મારા સવાલનો જવાબ આપ માં. તારા હંધાય સવાલના જવાબ મારી પાસે છે, પણ ઈ પહેલા મારા એક સવાલનો તું જવાબ આપ. આ તું બોલી રહ્યો છે કે તારે મોઢે માનસિંહ બોલી રહ્યો છે? બાપુ, હવે હું કઈ નાનું છોકરું નથી કે બીજાના બોલાવે બોલું અને બીજાના કહેવાથી ન બોલું. સાંભળ્યું ને ઠકરાણા? આ તમારા વાલ સોયા દેરના પરાક્રમો. મને તો થાય છે કે આ છોકરો રોજ માનસિંહને મળવા જાતો લાગે છે. જાતો લાગે છે નહીં બાપુ, રોજ જાઉં છું અને જિંદગી ભર જાતો રહીશ. સૂરજ, તારા બાપુની સામે બોલતા શરમાતો નથી? શરમ તો બાપની સામે બોલતા આવે માં, એક રાજા સામે નહીં. એટલે હવે તારા ને મારા સંબંધ રાજાને રૈયત ન થઈ ગયા? તો ભલે એમ રાખ, મને એનાથી કાંઈ ફરક નહીં પડે. પણ મને એ તો કહે કે આ હવેલીમાં એવી કઈ ખોટ છે કે તારે રાજકુળમાંથી રૈયત થવું પડે? એવી કઈ ઉણપ છે કે તારું મન ઘડીએ ઘડીએ માનસિંહ તરફ ખેંચાય છે? કાદવના પાયા પર ધુમ્મસની બનેલી તમારી આ હવેલીની કાચી દિવાલોમાં બધું જ છે બાપુ, પણ એકબીજાને એકબીજા સાથે અતૂટ બંધને બાંધી શકે એવા પ્રેમ નામના એક શબ્દની ખોટ છે. અને આ ખોટ જીવનભર ખોટ જ રહેશે, કારણ કે તમારી પાસે પ્રેમ શબ્દની કોઈ જ કિંમત નથી, કોઈ જ નહીં.